હેલો મિત્રો, કેમ છો? આ વિડીયો મોકલું છું એના બે કારણ છે. એ ખાસ યાદ રાખજો, જેના પાસે ઓસીઆઈ કાર્ડ છે, કાર્ડ ઇઝ નોટ અ નેશનાલિટી, એના લાસ્ટ પેજ ઉપર બોટમ લેફ્ટમાં તમારો જે પાસપોર્ટ નંબર લખ્યો છે ને, એ તમારે જરૂરથી સાથે લઈ જવાનો. કરંટ પાસપોર્ટ હોય તો કંઈ વાંધો જ નથી, પણ ત્યાર પછી કરંટ પાસપોર્ટ આગળ તમને વિઝા મળી ગઈ હોય એ ઓલ્ડ પાસપોર્ટ ઉપર પછી નવો પાસપોર્ટ આવ્યો હોય તો ખાસ યાદ રાખજો કે લાસ્ટ પેજ ઉપર જે લખ્યું છે નંબર એ તમારે લઈ જવાનો. સેમ વિઝા માટે બી લાગુ પડે છે. ઘણાએ 5 વર્ષની વિઝા કઢાવી છે, પછી 2 વર્ષ પછી એનો પાસપોર્ટ ખલાસ થાય અને પછી નવો પાસપોર્ટ આવે. વિઝા તો એને જૂના પાસપોર્ટ પર મળી હતી, એટલે ખાસ યાદ રાખીને એને જૂનો પાસપોર્ટ તમારે સાથે લઈ જવાનો, જેમાં વિઝામાં નંબર લખેલો છે, રાઈટ? કારણ કે અહીંની જે ઇમિગ્રેશન છે એને ઇન્ડિયાની ડિટેલ નથી. એ તમને જોવે કે તમે ઇન્ડિયા જવાની પરમિશન છે, પણ તમે પાસપોર્ટ દેખાડો કે આમાં તો પાસપોર્ટ નંબર જુદો છે. એટલે ખાસ યાદ રાખજો કે જૂનો પાસપોર્ટ જે નંબર લખ્યો છે વિઝામાં અને ઓસીઆઈમાં એ તમારે સાથે લઈ જવાનો, ભૂલ્યા વગર. તો બીજાને બી આ ખાસ કહેજો, કારણ કે નહીં તો પછી અહીંના એરપોર્ટ પર તકલીફ પડશે. ઇન્ડિયન એરપોર્ટમાં પડે કે ન પડે જુદી વાત છે, એનું કારણ જુદું છે, તમને મારે કંઈ આમાં ન કહી શકાય, પણ ખાસ કરીને આ વસ્તુ તો યાદ રાખજો. થેન્ક યુ.